પરિવારના આંગણે આમ તો અમારા વિષ્ણુભાઈએ એમના દીકરાના લગ્ન અહીંયા જ કરેલા છે એમના ભાઈના ત્યાં. એટલે એક વર વૈવાહીની આત્માને શાંતિની સ્વાગતિ માટે અહીંયા ભજન કીર્તનનો કાર્યક્રમ રાખેલો છે. પણ અહીંયા આવેલા છે ને બધાય તમામ બધા આપણે પોતાના જીવનમાં બીજી છે યાર. ગિરીશ બાબાને 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 12 મહિના સુધી યાદ રાખશું યાર. પણ જ્યાં પોતાની ધર્મ પત્ની છે જેની જોડે જીવા મુવાની જિંદગી કાઢવાની હોય, જેની જોડે સુખ દુઃખ ની વાત કરવાની હોય, જ્યારે ત્યાં ખોરિયામાંથી પ્રાણ જાશે, જ્યાર સુધી આ ખોરિયામાંથી પ્રાણ જાશે ત્યાર સુધી પોતાના પતિને યાદ કરશે. કેમ કે જેની જોડે જિંદગી કાઢી છે. અહીંયા એમના 2 દીકરાઓ છે, મહેન્દ્ર અને એ કમલેશ. એમની જે દીકરીઓ છે ટીના, રેખા અને એ ભાવના. અહીંયા એમની ભત્રીજો પણ છે. એ ઘરનો હાવત વયો ગયો છે સાહેબ. પાછળ થોડી વાતો કરતા હોય તો થોડી મર્યાદા રાખજો ભજનની અંદર. સમાજની અંદર ચાલતા તમારી સામે રોજવાજ ભજન કરીશ. મને આવડતા સંતવાની 1-2 પણ તમારા સામે સંભળાય. વેવાઈનું ઘર છે એટલે મારે ન કરાય ઘડીએ ઘડી કે તમે આવજો આવજો. જેને પણ ગિરીશ બાપા પર પ્રેમ ભાવના હોય એ જ આટલે સુધી આવતો, ના હોય શાંતિથી બેઠું ભજન સાંભળજો, વાતો કરતા નહીં. ત્યારે સાઉન્ડ પણ મેં દીકરી રણે તમારા દીકરા રણે મારી સંતાન નગરની શેરીઓનો અરે રે રે મારી શિમલા ગેટની શેરીઓનો જોઈ નથી, જોઈ જવાનો નહીં. ઓય રે લગાડી તું તપારો. અરે રે જેના ઘર મેં ધીરેની લગાવડી નો ભૂવો જતો રહ્યો.
કોઈનું નહીં બગાડ્યું. અરે રે રે તને નખમાય દુઃખ નતું ને બધાને રણતા મૂકી તું જતો રહ્યો. જેની દીકરી દીકરાવું કહેતા વાળો પોતાની જે ધર્મ પત્ની હંસા એ પોતાના સાહેબાને કહે કે હે સાહેબા, જીવા મુવાના કોલ આપી, જીવા મુવાના વચન આપી અને તું મને છેતરી વહી ગયો. અહીંયા લગ્ન હોય એની વાતો છે સાહેબ. જેની જોડે આટલું બધું માને એમને એમ ન આવે સાહેબ. જેનો આવકાર હશે વર વેવાયોને જોઈ અને પોતાના મન હરખ્યા હશે ત્યારે પોતાના વર વેવાયો આટલું સુધી તનયને આ પાલનપુરની અંદર આયા હશે. એવો ઘરનો મોગ અયોગ્ય છે ત્યારે ગાવું છે ને મરવાલા એકલી મૂકીને જતો નથી કોઈ મારી કાયાનો ઘડી. મને પારકા દેશના શિવારે એની દીકરી ઉડને એના દીકરામાં ઉડને અરે રે રે જ્યાં તમારા વગર નહીં શોભતું મારું પરિવાર.
વાદળ હોય ને નાચી જવાય એ ગિરીશ બાપા કોઈના કર્મ નહીં વંચાતા કાપડ હોય ને હજુ જાય પણ જેના કાળજા ચિરયા એને આધો નહીં લાગતો જેની ટીના જેની રેખા જેની ભાવના કેતી હોય બા એ પપ્પા તારી ટીનીનું મોમેરું કોણ ભરશે